બુટલેગરથી આતંકીની સફર કરતા લતીફ કેવી રીતે ઝડપાયો હતો અને લતીફને ઝડપવા કેવો તકતો તૈયાર કરવામાં આવ્યો હતો તેના પાછળ પણ અનોખી કહાની છે। તાત્કાલિક સમયે એટીએસમાં ફરજ બજાવતા જાંબાઝ અધિકારીના માસ્ટર પ્લાનથી પોલીસ જપ્તામાં તે આવ્યો હતો। કોણે કરી હતી ધરપકડ? કેવી રીતે ઝડપાયો હતો લતીફ? ક્યાંથી કરાઈ હતી ધરપકડ? હાલમાં લતીફના જીવન આધારિત રિલીઝ થયેલી ફિલ્મમાં લતીફની કહાની દર્શાવાઈ હોવાનું કહેવાય છે, પણ લતીફને તત્કાલીન પોલીસ અધિકારી આઈસી રાજે માસ્ટર પ્લાન બનાવી એકલા હાથે દબોચી લીધો હતો। આઈસી રાજની એટીએસમાં ટ્રાન્સફર થયા બાદ લતીફને પકડવા માટે કમાન સોંપાઈ હતી। તે સમયે એવી અટકળો હતી કે લતીફ વિદેશમાં છે, જેને કારણે સીબીઆઈ અને તપાસ એજન્સીઓ ઇન્વેસ્ટિગેશન નહોતી કરી શકી। આઈસી રાજનું એટીએસમાં ટ્રાન્સફર થયા બાદ લતીફને પકડવા તકતો ઘડી નાખ્યો। બાતમીદારોને ગોઠવી લગભગ 15 જેટલા ફોન કોલ્સ પર બાજ નજર રખાઈ હતી। જે તે સમયે મોબાઈલ સુવિધા ન હોવાને કારણે ઘણું જ મુશ્કેલ હતું। તો એ વખતે પછી અમને જ્યારે ખબર પડી કે પર્ટિક્યુલર વ્યક્તિઓ સાથે હી યુઝ ટુ ટોક એવરી ડે, દિવસમાં એકાદ બે વાર તો એ વાત કરે છે, અને એ રાતના લગભગ 8 વાગ્યા પછી જ વાત કરતો હતો અને લગભગ 12-2 વાગ્યા સુધીમાં વાત કરી લેતો હતો। એટલે અમારું ઓપરેશન એ રીતે પછી સ્ટાર્ટ કરવા માટે એ વખતે એ જમાનામાં એક્સચેન્જમાં અમે લોકો બેસતા હતા અને એક્સચેન્જમાંથી પેરેલલ લાઈન લેતા હતા। જે નંબર પર અમને શંકા હોય એ નંબર ઉપરની લાઈનના પેરેલલ લાઈન લઈ અને વાત સાંભળતા હતા। તો એમ કરતા અમે આને ટ્રેસ આઉટ કરેલો। લતીફ ખાસ કરીને રાત્રિના સમયે ફોન કરી તેના નજીકના સાગરીતો સાથે વાતચીત કરી તમામ ઘટનાઓને અંજામ આપતો। લતીફના ફોનને ટ્રેસ કરવા માટે એટીએસના અધિકારીઓએ 15 ફોન ટ્રેસ પર મૂક્યા હતા, જેમાં આઈએસડી કોલ અમદાવાદની નારણપુરા અને ભદ્ર એક્સચેન્જમાંથી જ આવતા હતા। ત્યારે એટીએસે 3 ટીમ બનાવી ચોક્કસ ફોન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી। એટીએસે લતીફનો ફોન ટ્રેસ કરી ફોન ક્યાંથી આવે છે તે માટે ઓપરેશન હાથ ધર્યું હતું। એટલે જેવો ફોન આવે એટલો તરત જ અમે લોકો સર્કિટ જાણીએ કે આ કયા સર્કિટ ઉપરથી આ નંબર આવે છે। એ સર્કિટ અમે આગળ નારણપુરા એક્સચેન્જથી આવ્યો હોય તો ત્યાં આગળ જાણ કરીએ, તો એ નારણપુરા એક્સચેન્જ વાળા એમ કહે કે ભાઈ આ દિલ્હીથી આવ્યો છે કે બોમ્બેથી આવ્યો છે કે ફલા આ એ જગ્યાએથી આવ્યો છે, એટલું કહી શકે આ એક્સચેન્જ થોડું, પણ એ પોતે બી એમ ના કહી શકે આઈએસડી કોલ છે કે એસટીડી કોલ છે। એટલે દિલ્હીથી આવ્યો તો એ અમને લોકેશન મળ્યું। એટીએસની રાત દિવસની મહેનત બાદ લતીફ દિલ્હીનું લોકેશન મળ્યું હતું। હવે એટીએસના અધિકારીઓએ દિલ્હી ટેલિફોન એક્સચેન્જનો સંપર્ક કર્યો અને જે ફોન દિલ્હીથી આવતો હતો તેને ટ્રેસ પર આખરે જામા મસ્જિદ વિસ્તારમાંથી ફોન થતો હોવાનું ચોક્કસ લોકેશન મળ્યું। લતીફ જામા મસ્જિદ વિસ્તારના એસટીડી બૂથમાંથી ફોન કરતો હતો। લતીફ ક્યારે ફોન કરવા માટે એસટીડી બૂથ પર આવતો તે કંઈ જ નક્કી નહોતું, પણ એટીએસના અધિકારીઓ દિલ્હી ટેલિફોન એક્સચેન્જના સંપર્ક સાથે વોચમાં બેસી ગયા અને મોડી સાંજે જ્યારે લતીફ ફોન કરવા આવ્યો ત્યારે તેને ઝડપી લેવાયો હતો। એને પકડવા માટે એ વખતે અમારે આખી સ્ટ્રેટેજી નક્કી કરી। જો ત્યાં આગળ અમે એસટીડી પીસીયુ બૂથની સામે બેસીએ તો વધારેમાં વધારે 15-20 મિનિટ બેસી શકાય, એનાથી વિશેષ બેસી શકાય નહીં। એ ક્યાંથી એન્ટર શકે એ એન્ટ્રી ઉપર અમે માણસો ગોઠવવાનું ચાલુ કર્યું। એ રીતે આખું ઓપરેશન અમે પાર પાડ્યું અને રાતના 8 વાગે એનો એસટીડી પીસીઓમાંથી અમને મેસેજ મળ્યો કે એનો ફોન સ્ટાર્ટ થયો છે। એટલે તરત જ હું ત્યાંથી એનાથી 100 મીટર્સ દૂર હતો ત્યાંથી, તો હું એકલો ચાલતો મારા સાથે એક કોન્સ્ટેબલ લઈને નીકળેલો અને એસટીડી પીસીઓ પાસે આવ્યા અને એણે ઈશારો કર્યો કે સાહેબ આ એ પોતે બેઠો છે એ જ છે। એટલે સીધા જ અંદર કેબિનમાં ઘૂસી અને એને પકડી અને ઉપર હથિયાર મૂકી દીધેલો। રઈસ ફિલ્મમાં જે રીતે લતીફની કહાની દર્શાવાઈ છે તેનાથી કંઈક અલગ જ છે હકીકત। એકલા હાથે લતીફને આઈસી રાજે બહાદુરીપૂર્વક દિલ્હીની સાંકડી ગલીઓમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ગેંગસ્ટરને પકડવો ખૂબ મુશ્કેલ હતો, પણ ખાસ ઓપરેશન પાર પાડી લતીફને જબ્બે કરી લેવાયો હતો। તેના પુરાવા આ અધિકારી પાસે આજે પણ હયાત છે। મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।